પાટણથી અગત્યના સમાચાર. પાટણના હારીજમાં જાપટપુરા વિસ્તારનું નામ સરકારી ચોપડે બદલાતા હવે ગંભીર સવાલો ઉઠ્યા છે. કોઈ પણ સત્તાવાર ઠરાવ વિના જ રાશન કાર્ડ સહિતના ડિજિટલ દસ્તાવેજોમાં જાપટપુરાનું ઇસ્લામપુરા થઈ ગયું. સ્થાનિકો આક્રોશમાં છે. સરકારી તંત્રની બેદરકારી છે કે કોઈ કાવતરું એ સવાલ છે અને હવે માંગણી છે તપાસ. વિગતવાર માહિતી કંઈક આ પ્રમાણે છે. ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના હારીજ શહેરમાંથી વહીવટી તંત્રની કામગીરી અને ઓનલાઈન ડિજિટલ ડેટાની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરતો એક કિસ્સો સામે આવ્યો. હારીજ તાલુકા મથકે વર્ષોથી અસ્તિત્વ ધરાવતા અને સરકારી રેકોર્ડ પર નોંધાયેલા જાપટપુરા વિસ્તારનું નામ કોઈ પણ પ્રકારના સત્તાવાર સરકારી ઠરાવ કે મંજૂરી વગર અચાનક બદલાઈ ગયો. સ્થાનિક રહીશોના રેશન કાર્ડ અને અન્ય ઓળખપત્રોમાં સરનામાના સ્થાને હવે જાપટપુરાને બદલે ઇસ્લામપુરા લખાઈને આવ્યું, જેના કારણે સમગ્ર પંથકમાં આશ્ચર્ય પણ છે અને વિવાદ પણ છે. આ આખો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે તાજેતરમાં સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે ફરજિયાત કેવાયસીની પ્રક્રિયા હાથ ધરાઈ. આ પ્રક્રિયા દરમિયાન જ્યારે સ્થાનિક રહીશોએ ઓનલાઈન પોર્ટલ પર પોતાનો ડેટા અપડેટ કરાવ્યો ત્યારે સોફ્ટવેર દ્વારા જનરેટ થયેલા નવા સરનામામાંથી મૂળ નામ જાપટપુરા ગાયબ જોવા મળ્યું. તેની જગ્યાએ જેનું કોઈ સ્થાન ભૌગોલિક અસ્તિત્વ જ નથી ધરાવતું તેવું ઇસ્લામપુરા છપાઈને આવ્યું. આ ઘટનાથી ચોંકી ઉઠેલા સ્થાનિક રહીશો અને અગ્રણીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે કોઈ સક્ષમ અધિકારીના સહી સિક્કા કે નગરપાલિકા કે વહીવટી તંત્રના સત્તાવાર ઠરાવ વગર ડિજિટલ ડેટાબેઝમાં આટલી મોટી છેડછાડ કેવી રીતે થઈ શકે? શું આ તંત્રની કેવળ આળસ કે કોઈ ટેકનિકલ ભૂલ છે કે પછી કોઈ ચોક્કસ હેતુથી સરકારી ચોપડે નામ બદલી નાખવાનું મોટું કાવતરું છે? આ વિસ્તારના હિન્દુ પરિવારોના સરકારી દસ્તાવેજોમાં પણ આ નવું નામ નોંધાઈને આવતા લોકો વહીવટી તંત્ર સમક્ષ ધસી ગયા અને આ સમગ્ર મામલે તટસ્થ ઓડિટ થાય, ન્યાયિક તપાસ થાય તેવી માંગણી છે. વહીવટી તંત્ર આ ગંભીર બેદરકારી સામે હવે શું પગલાં લે છે તેના પર સૌની નજર રહેશે.